એઆઈની નજર હેઠળ ડ્રાઇવિંગ ટેસ્ટ વડોદરા આરટીઓમાં 17 કેમેરાથી થશે સ્માર્ટ મૂલ્યાંકન. વડોદરાના આરટીઓ કચેરી દ્વારા ડ્રાઇવિંગ લાયસન્સની પ્રક્રિયાને વધુ પારદર્શક અને આધુનિક બનાવવા માટે આજથી એઆઈ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. હવે ડ્રાઇવિંગ ટેસ્ટ આપનાર ઉમેદવારોનું મૂલ્યાંકન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી દ્વારા કરવામાં આવશે. નવી વ્યવસ્થા મુજબ ડ્રાઇવિંગ ટ્રેક ઉપર 17 જેટલા અદ્યતન કેમેરા ગોઠવાયા છે, જે ટેસ્ટ દરમિયાન ઉમેદવારોની દરેક ગતિવિધિનું મોનિટરિંગ કરશે. લાયસન્સ માટે ઓનલાઈન અરજી કરનાર અરજદારોને ફાળવવામાં આવેલી તારીખે ટેસ્ટ આપવાનું રહેશે. ટેસ્ટ પહેલાં ઉમેદવારોને ફરજિયાત 10 મિનિટનો માર્ગદર્શક વિડીયો બતાવવામાં આવશે, જેમાં ટેસ્ટની પ્રક્રિયા નિયમોની સમજ આપવામાં આવશે. ત્યારબાદ ઉમેદવાર ટ્રેક પર ટેસ્ટ આપશે અને સમગ્ર પ્રક્રિયા એઆઈ આધારિત કેમેરા સિસ્ટમ દ્વારા રેકોર્ડ તેમજ વિશ્લેષિત કરવામાં આવશે. નિર્ધારિત માપદંડો અને સમયમર્યાદા મુજબ ટેસ્ટ પૂર્ણ થતાં જ ઉમેદવારોને તરત જ પરિણામ મળી જશે. આ નવી ટેકનોલોજીથી માનવ હસ્તક્ષેપ ઘટશે, પારદર્શિતા વધશે અને લાયસન્સ પ્રક્રિયા વધુ ઝડપી બનશે. આ અંગે માહિતી આપતા કેતન ખાપેડે જણાવ્યું હતું કે એઆઈ આધારિત સિસ્ટમ ડ્રાઇવિંગ ટેસ્ટને વધુ નિષ્પક્ષ અને વિશ્વસનીય બનાવશે, જેથી યોગ્ય ઉમેદવારોને સરળતાથી ડ્રાઇવિંગ લાયસન્સ મળી શકશે. જી જરૂર, ચોક્કસ એ બાબતે આપને જણાવી દઉં કે જ્યારે ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક આરટીઓ વડોદરા કચેરી કાર્યરત હતો, હવે એની અંદર અપડેટેશન થઈ અને એઆઈ બેઝ ડ્રાઇવિંગ ટેસ્ટ ઇમ્પ્લિમેન્ટેશન થવા જઈ રહ્યું છે. હવે એઆઈ બેઝની આપણે વાત કરીએ તો એક તદ્દન ટેકનોલોજી બાબતની વાત છે અને અત્યારે હાલ જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝના જે પણ તમામ પ્રકારના ટેસ્ટ લેવામાં આવશે એની જો આપણે વાત કરીએ તો સૌ પ્રથમ અરજદારે અપોઇન્ટમેન્ટ લઈ અને આરટીઓ કચેરી આવવાનું રહેશે. હવે જે તારીખની અપોઇન્ટમેન્ટ મળી હોય એ જ તારીખ અને એ સમય દરમિયાન આરટીઓ કચેરીએ આવી ત્યારબાદ અરજદારે વેઇટિંગ રૂમમાં જઈ અને રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેશન જેવું કરાવશો ત્યારબાદ તમને એક આરએફઆઈડી ટેગ આપવામાં આવશે. જ્યારે તમને આરએફઆઈડી ટેગ મળી જાય એ આરએફઆઈડી ટેગ લઈ અને બીજા રૂમ એટલે કે જ્યાં તમારે એક વિડીયો જોવાનો રહેશે, એ વન ટાઈપ ઓફ મોક ટેસ્ટ કહેવાશે. એને ટેસ્ટની વ્યાખ્યામાં નહીં, પરંતુ એક એવો વિડીયો રહેશે કે જેના કારણે તમે ટેસ્ટ કઈ રીતે આપવાનો છે, ડ્રાઇવિંગ કઈ રીતે કરવાનું છે, એ તમામ પ્રકારની એની અંદર સમજ આપવામાં આવતી હોય છે. જ્યારે આરએફઆઈડી ટેગ સ્કેન કરી અને તમે વિડીયો જોશો અને આ વિડીયો આશરે 10 મિનિટનો રહેશે. 10 મિનિટનો વિડીયો જોયા બાદ જ પછી તમે આગળની ટેસ્ટ માટેની પ્રક્રિયા કરી શકશો. હવે ખાસ કરીને વાત કરીએ કે જ્યારે પાછું તમે આરએફઆઈડી લઈ અને ટેસ્ટ માટે જશો એટલે એ ત્યાંના કર્મચારીને તમારે આરએફઆઈડી ટેગ આપવાનું રહેશે. ત્યારબાદ ગ્રાઉન્ડ લેવલ ઉપર જે પણ તમારો ટેસ્ટ હોય, માની લો કે 2 વ્હીલર હોય કે 4 વ્હીલર હોય, હવે 4 વ્હીલરના ટેસ્ટમાં ત્યાં જઈ અને તમારે કેમેરા આગળ તમારો ફોટો કેપ્ચર કરાવવાનો રહેશે, એટલે કે તમારું ફેસનું આઈડેન્ટિફિકેશન કરાવવાનું રહેશે. ફેસના આઈડેન્ટિફિકેશન થયા બાદ તમારે સૌપ્રથમ જે ગ્રેડિયન્ટ એટલે કે સ્લોપ એટલે કે ઢાળ ઉપર તમારું વાહન લઈ જવાનું રહેશે. ત્યાં સ્ટોપ લાઇન પર તમારું વાહન ઊભું રાખવાનું રહેશે અને જો માની લો કે સ્ટોપ લાઇન પરથી તમને જ્યારે ગ્રીન સિગ્નલ મળે અને વાહન તમારું 15 ઇંચ કરતાં પાછળ આવશે તો તમે ફેલ ગણાશો અને 15 ઇંચ કરતાં ઉપર રહેશે તો તમે પાસ થઈ અને આ સમયગાળો જે તમને મળે છે એની અંદર તમારે 120 સેકન્ડની અંદર આ તમારે ટેસ્ટ તમારે પૂરો કરવાનો રહેતો હોય છે. ત્યારબાદ તમારે આગળનો જે ટેસ્ટ છે એ 8નો ટેસ્ટ આવશે, એટલે ઇંગ્લિશ 8નો ટેસ્ટ આવશે. ઇંગ્લિશ 8ની અંદર જઈ તમારે 8ની જે પ્રક્રિયા છે એ પૂર્ણ કરવાની રહેશે અને સાઈડમાં જે યલો લાઇન હોય એ યલો લાઇન ક્રોસ કરવાની નથી. જો તમારા દ્વારા યલો લાઇન ક્રોસ કરવામાં આવશે તો ત્યાં પણ તમે ફેલ ગણાશો. હવે જે ઇંગ્લિશ 8ની આપણે જે વાત કરી એનો જે ટાઈમ પિરિયડ છે 90 સેકન્ડનો છે. ત્યારબાદનું તમારે આવશે રિવર્સ એસ. રિવર્સ એસની અંદર તમને જે ટાઈમ મળે છે 150 સેકન્ડનો ટાઈમ મળે છે. તેમાં તમારે એરો મુજબ રિવર્સમાં ગાડી રિવર્સ એસમાં લઈ જવાની હોય છે અને રિવર્સ એસની પ્રક્રિયા તમારે પૂર્ણ કરવાની હોય છે. હવે જે ફાઇનલ ટેસ્ટ આવે છે પાર્કિંગનો આવે છે કે પાર્કિંગની અંદર તમારે બોક્સ પાર્કિંગ કરવાનું હોય છે. એ રિવર્સની અંદર બોક્સ પાર્કિંગ કરવાનું હોય છે. આ પાર્કિંગની અંદર જે તમને સમયગાળો મળતો હોય છે એ આશરે 130 સેકન્ડ જેટલો મળતો હોય છે. 130 સેકન્ડની અંદર તમારે બોક્સ પાર્કિંગ કરવાનું રહેશે. જો તમારું વાહન યલો લાઇન કે એની ઉપર રહેશે તો તમે ફેલ ગણાશો. આ તમામ પ્રક્રિયા એઆઈ બેઝ છે, જેની અંદર એઆઈ બેઝ કેમેરા લાગેલા છે. આશરે 17 જેટલા કેમેરાનું તમામ પ્રકારનું મોનિટરિંગ કરવામાં આવે છે. 17 જેટલા કેમેરાથી તમારી તમામ પ્રક્રિયા ઓટોમેટિક કેપ્ચર થશે. તમારું વાહન કઈ દિશામાં છે, કઈ ડાયરેક્શન પર છે, કઈ લાઇન પર છે, તમામ પ્રક્રિયા એની અંદર કેપ્ચર કરવામાં આવતી હોય છે અને ઓટોમેટિક જ રિઝલ્ટ જનરેટ થઈ અને તમને એની વિગતો મળતી હોય છે. સર, આજે કેટલા ટેસ્ટ લેવામાં આવશે ને આવનારા દિવસો